વડોદરા શહેરમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં જ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ બાળકોની કિકિયારીઓથી ગુંજી રહી છે। ત્યારે શહેરના અનેક વિદ્યાર્થીઓના માતા-પિતાએ હવે ખાનગી શાળાઓમાં પોતાના બાળકને અભ્યાસ કરાવવા અંગેનો મોહ છોડ્યો છે। તેમજ સરકારી શાળામાં પ્રવેશ મેળવવા તેઓ અધીરા બન્યા છે, જેનું કારણ સરકારી પ્રાથમિક શાળાઓમાં હવે ગુણવત્તાસભર માળખાકીય શિક્ષણ બાળકોને મળતું થયું છે। શહેરના હરણી વારસિયા રિંગ રોડ પર આવેલી કવિદુલ્લા કાગ પ્રાથમિક શાળામાં આજે અંગ્રેજી અને ગુજરાતી એમ બે માધ્યમ શાળા ચલાવવામાં આવે છે, જેમાં પ્રવેશમાં ઈચ્છુક બાળકો માટે હાલ વેઇટિંગ લિસ્ટ બનાવવું પડ્યું છે। હાલ આ શાળામાં અંગ્રેજી માધ્યમમાં 142 જ્યારે ગુજરાતી માધ્યમમાં 131 વિદ્યાર્થીઓ વેઇટિંગ લિસ્ટમાં છે। શાળાની અંદર બે માધ્યમ ચાલે છે, અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ। ગુજરાતી માધ્યમની અંદર 131 નું વેઇટિંગ છે, જ્યારે અંગ્રેજી માધ્યમની અંદર 141 બાળકોનું વેઇટિંગ છે। આ વેઇટિંગ છેલ્લા 2 વર્ષથી રેગ્યુલર સ્કૂલોમાં વેઇટિંગ જોવા મળે છે। એનું રીઝન એ કે સ્કૂલોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સાથે ગવર્મેન્ટ દ્વારા જે પરીક્ષાઓ લેવામાં આવે છે, જ્ઞાન સેતુ, જ્ઞાન સાધના, આ પરીક્ષાઓની અંદર અમારા બાળકો રાજ્યમાં મેરિટમાં સ્થાન પામે છે। ઉનાળુ વેકેશન બાદ હવે શૈક્ષણિક સત્રની વિધિવત શરૂઆત થઈ ગઈ છે, ત્યારે વડોદરા શહેરની અંદર ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાની જગ્યાએ સરકારી શાળાઓમાં જે વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત જે શાળાઓ છે તેમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે હવે વાલીઓ આગળ આવ્યા છે। અલબત્ત વાલીઓની આ જિજ્ઞાસા અને સરકારી શાળામાં મૂકવાની જે ખેવના છે તેને લઈને ક્યાંક ને ક્યાંક હવે વેઇટિંગ લિસ્ટ પણ આ સરકારી શાળાઓએ જાહેર કરવું પડ્યું છે। શા માટે? તો આ જે સરકારી શાળાઓ છે તેમાં મૂળભૂત અને માળખાકીય જે સુવિધાઓ છે, સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે। વડોદરા શહેરની અનેક સરકારી શાળાઓમાં સ્માર્ટ ક્લાસ સાથે લાઇબ્રેરી તેમજ કોમ્પ્યુટરના વર્ગો પણ શરૂ કરવામાં આવ્યા છે, ત્યારે જે વાલીઓ છે, ખાસ કરીને મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના જે વાલીઓ છે તેમના બાળકોને સારામાં સારી ગુણવત્તાનું શિક્ષણ મળે તે પ્રકારના પ્રયાસો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં થઈ રહી છે। હાલ આપને જે આ શાળામાં આવી પહોંચ્યા છે એ કવિદુલ્લા કાગ શાળા છે, જેની અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આ શાળાની અંદર અંગ્રેજી અને ગુજરાતી એમ બંને માધ્યમના વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરે છે। અહીં મહત્વપૂર્ણ વાત છે કે છેલ્લા 3 વર્ષમાં આ શાળાની અંદર લગભગ વેઇટિંગ લિસ્ટની અંદર પણ ઘણા બાળકોને પ્રવેશ મેળવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। જે રીતે આ શાળાની અંદર સ્માર્ટ ક્લાસ, કોમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી સહિતની ખાનગી શાળાઓમાં હોય એ પ્રકારની સુવિધાઓ છે, ત્યારે વાલીઓનો પણ ઝોક જે છે એ આ શાળાઓમાં જ અભ્યાસ કરવા માટેનો બન્યો છે। ખાસ કરીને સમગ્ર વર્ષની વાત કરીએ અને ગત વર્ષની સરખામણીની અંદર લગભગ 7000 થી વધારે વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડીને જે સરકારી શાળાઓ છે, સરકારી શાળાઓમાં વળ્યા છે। એનું માત્ર ને માત્ર જો કોઈ કારણ હોય તો એ કારણ છે કે આ તમામ શાળાઓમાં જે માળખાકીય સુવિધાઓ છે એ સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે। રમત ગમત સિવાય સરકારી જે યોજનાઓ છે એ યોજનાઓ પણ અહીંયા લાગુ કરેલી હોય આ વાલીઓ હજી સુધીને આ જ શાળામાં પ્રવેશ મળે તે માટે વેઇટિંગ કરવા પણ તૈયાર છે। અલબત્ત અત્યારે ગુજરાતી માધ્યમમાં 131 જ્યારે અંગ્રેજી માધ્યમમાં 142 જેટલા વિદ્યાર્થીઓનું વેઇટિંગ લિસ્ટ આ શાળા ખાતે જોવા મળી રહ્યું છે। કેમેરા પર્સન મિલિંદ મેલે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।